ગુડ મોર્નિંગ. આજે ગુરુવાર એટલે એસપીની વાત પૂરી થઈ ગઈ. હવે ફરી પછી વાત આવે છે બીએ. આની આગળના વિડીયોમાં આપણે બીએમાં પાઠ 6 દોરવણીની વાત કરી. દોરવણીનો અર્થ લક્ષણો જોયા, ત્યાર પછી દોરવણીના તત્વો, એમાં નિરીક્ષણ જોયું, અભિપ્રેરણ જોયું. નિરીક્ષણ અને અભિપ્રેરણ છેલ્લે આપણે જોયું અબ્રાહમ માસ્લો, અને ત્યાર પછી પ્રોત્સાહનો. અભિપ્રેરણમાં પ્રોત્સાહનો, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની વાત પણ આપણે કરી. હવે આજે જે વાત આવે છે એ છે દોરવણીનું ત્રીજું તત્વ, અને એનું નામ છે નેતૃત્વ, લીડરશીપ. નેતૃત્વ, લીડરશીપ, નેતાગીરી. તો નેતાના કાર્યો, નેતાની વ્યાખ્યા, નેતાના ગુણો, એની વાત આપણે અહીંયા કરવાની છે. તો જોઈએ નેતૃત્વ. જ્યાં વ્યક્તિઓનું જૂથ કામ કરતું હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે. હવે એકલો વ્યક્તિ જ્યાં કામ કરતો હોય ત્યાં નેતાગીરીની જરૂર પડે ના. નેતા ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે પ્રજા હોય. પ્રજા વગરનો નેતા શક્ય નથી. ઔદ્યોગિક એકમમાં કર્મચારીનું જૂથ કામ કરે છે. આ જૂથને યોગ્ય નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પરને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. પોતાને અને બીજાને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે નેતૃત્વ. નેતૃત્વનો ઉદ્દેશ જ એ છે કે પોતે કામ કરવા પ્રોત્સાહિત થાય અને બીજા પાસેથી કામ કરાવે. નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું ધબકતું રાખી શકાય છે. જેને જે સત્તા અને જવાબદારી સોંપણી છે એ સત્તાની જવાબદારી મુજબ એ કામ કરે છે, અને કામ નહીં કરતા હોય તો નેતા એનામાં અંકુશ લાવીને એને ફરી પાછી એ મુજબ કામ કરાવશે. તો નેતૃત્વ વ્યવસ્થા તંત્રનું માળખું ધબકતું રાખે છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. જો નેતાગીરી સફળ હશે તો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ રીતે કામ કરશે. નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના કે અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. નેતા પોતાના વર્તન દ્વારા બીજાના કાર્યોને યોગ્ય દિશા આપે છે. નિર્ધારિત ધ્યેય કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીને પ્રોત્સાહન કે પ્રેરણા, વિશ્વાસ આપે છે, માર્ગદર્શન પૂરા પાડે છે. આથી નેતૃત્વ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત કહી શકાય. નેતાગીરી હંમેશા પ્રેરણાદાયક હોય. હવે અહીંયા નેતૃત્વના અર્થની વાત કરીએ, નેતૃત્વની વ્યાખ્યાની વાત કરીએ. તો અર્થ અને વ્યાખ્યા, તો આપણે અહીંયા એની વ્યાખ્યા જોઈશું. અર્થ આપણે સમજાવી દીધો. હવે એની વ્યાખ્યાઓ આવે છે. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. અન્ય વ્યક્તિમાં ધ્યેય પ્રાપ્ત કરવાની ધ્યેય સિદ્ધ કરવાની, એ થયું પ્રાપ્ત કરો કે સિદ્ધ કરો, બંને એક જ શબ્દ છે. ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત. ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત. કળા ને આવડત છે. કળા કે આવડત છે, એનો મતલબ એમ છે કે બધા પાસે હોય નહીં. અમુક જ વ્યક્તિઓ કળા ધરાવતા હોય છે. તો અહીંયા અન્ય વ્યક્તિઓમાં ધ્યેયને સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરે છે. એ ઈચ્છા જાગૃત કરવાની કળા અને આવડત એટલે નેતૃત્વ. કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો પર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ કે ગુણને નેતૃત્વ કહી શકાય. જબરજસ્તી નહીં, લોકો સમજપૂર્વક કામ કરે, ઈચ્છાએ કામ કરે, એની ઈચ્છાએ આપણું કામ કરે. લોકો એની ઈચ્છાએ આપણું કામ કરવા તૈયાર થાય, એને કહેવાય નેતાગીરી. સરસ મજાના શબ્દો છે કે એની ઈચ્છાથી આપણા માટે કામ કરે એવું જાગૃત, એવી ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. હવે
આવા નેતૃત્વની ડોક્ટર જ્યોર્જ આર્લેટની વ્યાખ્યા જોઈએ. નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારી પર પોતાનો પ્રભાવ પાડવાની પ્રવૃત્તિ છે. પોતાનો પ્રભાવ જ એવો પાડશે કે એ વ્યક્તિ એની સ્વેચ્છાએ આપણું કામ કરવા તૈયાર થશે. ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. આ આવડતની નેતૃત્વ કે નેતાગીરી તરીકે આપણે એની પર દબાણ નથી કરવાનું. એની ઈચ્છાથી એ આપણું કામ કરશે. એની ઈચ્છાથી આપણા જણાવ્યા મુજબ એ કામ કરશે. એને કહેવાય નેતૃત્વ, નેતાગીરી. હવે આવી નેતાગીરીના કેટલાક લક્ષણોની વાત આપણે અહીંયા કરવાની છે. તો જોઈ લઈએ. લાક્ષણિકતા. નેતાગીરીની લાક્ષણિકતા, નેતૃત્વની લાક્ષણિકતા. લગભગ 8 લક્ષણો તમને અહીંયા આપેલા છે. વન બાય વન સમજીએ. પહેલું, તાબેદારોનું અસ્તિત્વ. મેં તમને પહેલા જ કહ્યું, પ્રજા વગર રાજા શક્ય નથી, દર્શક વગર કલાકાર શક્ય નથી, વિદ્યાર્થીઓ વગર શિક્ષક શક્ય નથી. રાઈટ? જો વિદ્યાર્થીઓ નહીં હોય તો એને શિક્ષક કોઈ કહેશે નહીં. એ જેને ભણાવી શકે એવા વિદ્યાર્થીઓ હોય તો એક શિક્ષક બની શકશે. એ જેની પાસે કામ કરી શકે એવી પ્રજા એની પાસે હોય તો એ નેતા કે રાજા કહી શકાય. એ જે અભિનય કરે છે તેને જોવા વાળા, સમજવા વાળા દર્શકો હોય તો એ કલાકાર કહેવાય. એવી રીતે અહીંયા નેતૃત્વ માટે તાબેદારોનું હોવું અસ્તિત્વ છે. તાબેદારોનું અસ્તિત્વ જરૂરી છે. તાબેદારો એટલે હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ. નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. સતત પ્રક્રિયા. નેતાગીરીનું કામ એક વારનું નથી, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એક સિમ્પલ શબ્દમાં કહીએ તો કે ભાઈ જ્યાં સુધી એકમ રહેશે ત્યાં સુધી કામદારો રહેશે, જ્યાં સુધી કામદારો રહેશે ત્યાં સુધી નેતૃત્વનું કામ ચાલુ રહેશે. જ્યાં સુધી એકમનો અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતૃત્વ એ સતત ચાલતી પ્રક્રિયા છે. નેતૃત્વનો સ્વીકાર ખૂબ જરૂરી છે. તાબેદાર હોય, નેતા હોય, પણ એ નેતૃત્વનો જો સ્વીકાર જ નહીં થયો હોય તો એની શું, પોતાની શું, કોઈની પણ ઈચ્છાથી કર્મચારી કામ કરવા તૈયાર થતા નથી. હવે જેને તમે સ્વીકારો છો નેતા તરીકે, તમારા આઈડિયલ માનો છો, એનું કહેલું તમે માનશો, બાકી નાનું નહીં. હવે આપણે અહીંયા સ્કૂલની વાત કરીએ તો દુર્લભ સર આવીને તમને 2-4 દાખલા આપી દે તો તમારે કરવા પડે, કારણ કે તમે એને શિક્ષક માનો છો. હું કે અન્ય કોઈ શિક્ષકો તમને હોમવર્ક આપીએ તો તમે કરવા તૈયાર થશો અને કરવું બી પડશે. પણ રસ્તે ચાલતો કોઈ વ્યક્તિ તમને આવીને કહી દે, આટલા દાખલા કરી નાખ, આટલું કામ કરી નાખ, આટલું હોમવર્ક કરી નાખ, તો કરશો નહીં. કેમ? તો કે આપણે એને સ્વીકારતા નથી. એનો નેતા તરીકે આપણે સ્વીકાર જ નથી કર્યો તો એની હુકમ કે આજ્ઞાનું પાલન આપણે કરવાના નથી. નેતૃત્વ માટે નેતા અને તાબેદાર હોવો જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો તેને અનુસરે છે. તો નેતૃત્વનો સ્વીકાર તેનો હોવો જોઈએ. પછી આગળની વાતમાં આપણને એમ કહ્યું છે કે ભાઈ અવૈધિક પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો. અવૈધિક પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો. નેતા એટલો પ્રભાવશાળી હોવો જોઈએ કે એને જોઈને આપણને કામ કરવાની ઈચ્છા થાય. નેતા વૈદિક રીતે અમુક જૂથનો વડો છે, પરંતુ નેતા અવૈદિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે, ધ્યેય સિદ્ધિ માટે તેને પ્રેરિત કરી શકે. જેના હાથ નીચેના કામદારો છે એને જો પ્રોત્સાહન આપશે
પણ એ સિવાય બીજા વ્યક્તિઓને પણ એ પ્રોત્સાહન આપીને ધ્યેય સિદ્ધિની દિશાનો પ્રયત્ન કરવા તૈયાર કરે છે. એટલે કે અવૈધિક પ્રભાવ પણ ઉભો કરે છે. આદર્શ વ્યક્તિત્વ, નેતા નું વ્યક્તિત્વ આદર્શ હોવું જોઈએ. નેતામાં એવા ગુણો હોવા જોઈએ કે તાબેદારો એના જેવા બનવાનો વિચાર કરે. મારે આના જેવા બનવું છે તો એનો આદર્શ કહેવાય. તો નેતા હંમેશા આદર્શ વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ, પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે. નેતા જે કામ કરશે એવું જ કામ એના તાબેદારો કરશે. નેતા સારો નહીં હોય તો તાબેદારો સારી રીતે કામ કરી શકે નહીં. પણ જો નેતા પરફેક્ટ હશે તો તાબેદારો પણ એને જોઈને સારું જ કામ કરવા પ્રેરાશે. ગાંધીજી હતા તો ગાંધીજી એવી રીતે કામ કરતા હતા કે એને જોઈને લોકોને શરમ આવે ને લોકો પણ એના પ્રમાણે કામ કરતા થઈ જાય. તો આદર્શ નેતૃત્વ, આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ. નેતામાં અમુક જન્મજાત ગુણ હોય છે, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. આવી ગુણસભર વ્યક્તિ જ નેતાગીરી કરી. નેતામાં બધા ગુણો કોઈ જન્મજાત નથી, જન્મથી કોઈ નેતા નથી બની આવતો. અમુક લક્ષણો એનામાં હોય કે જે નેતાગીરી કરી શકે, પણ અમુક લક્ષણો તો વિકસાવવા પડે શિક્ષણ દ્વારા, આવડત દ્વારા, ટ્રેનિંગ દ્વારા, તાલીમ દ્વારા, તો એ આગળ વધી શકે. અભિપ્રાય, નેતા એવો હોવો જોઈએ કે જેને જોઈને આપણને કામ કરવાનું પ્રોત્સાહન મળે, અભિપ્રેરણ મળે. એને કામ કરતા જોઈને બીજાને પણ કામ કરવાની ઈચ્છા જાગૃત થાય, એને ખરો નેતા કહેવાય. નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેના તાબેદારોને પ્રોત્સાહિત કરી ઈચ્છિત પરિણામો મેળવે છે. હિતોની એક વાક્યતા, હિતોની એક વાક્યતા એટલે બંને કોઈ એક જ હિતની માટે કામ કરતા હોવા જોઈએ. હવે નેતા કાર બનાવતો હોય અને તાબેદારો બૂટ ચંપલ બનાવતા હોય તો મેળ પડશે ને નહીં. બધા એક જ દિશામાં એક જ ધ્યેયને કામને અનુલક્ષીને કામ કરતા હોવા જોઈએ. જે ધ્યેય નેતાનું છે એ જ ધ્યેય પ્રજાનું હોવું જોઈએ. ઉત્પાદન વધારવી, આવક વધારવી, નફો વધારવો. ઓકે, તો નેતા અને તાબેદારોના હિતોની એક વાક્યતા જરૂરી છે. નેતૃત્વમાં નેતા તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સદાય છે. જો નેતા અને તેના તાબેદારોના હિત અલગ અલગ હશે તો નેતૃત્વ બિનઅસરકારક સાબિત થાય છે, નિરર્થક નીવડે છે, નકામું જાય છે. પણ આ બંને એક માટે કામ કરતા હોય તો સફળતા ચોક્કસ મળે છે. અને 8મો મુદ્દો, છેલ્લો મુદ્દો છે પરિસ્થિતિઓની અસર. દરેક નેતા ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં કામ કરવા ટેવાયેલો હોય છે. પરિસ્થિતિ બદલાય તો નેતા પર ચોક્કસ રીતે અસર થાય, કારણ કે કોઈ એક નેતા બધી પરિસ્થિતિમાં કામ કરી શકતો નથી. નેતાઓની સફળતાનો અંદાજ ચોક્કસ પરિસ્થિતિ પર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. ચોક્કસ પરિસ્થિતિમાં જ કોઈ નેતા સફળ સાબિત થતો હોય છે. તે નેતાગીરીના લક્ષણોની વાત આપણે કરી. હવે અહીંયા બીજો ટોપિક આવે છે સારા નેતાના ગુણો. 3 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન, સારા નેતાના ગુણો. બરાબર, 3 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે સારા નેતાના ગુણો. તો હવે આપણે નાનો ટોપિક છે એ પણ જોઈએ. પહેલું છે શારીરિક ગુણો. બીજું કીધું છે બૌદ્ધિક ગુણો એટલે કે માનસિક ગુણો. બૌદ્ધિક ગુણો અને ત્રીજું છે મનોવૈજ્ઞાનિક ગુણો. આ 3 ગુણો સારા નેતાના ગુણો કહેવાય. આ 3 ગુણ નેતામાં હોવા જોઈએ. શારીરિક ગુણો. એક પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી એક પૂર્વ શરત છે. જો નેતા તંદુરસ્ત નહીં હોય, અઠવાડિયામાં 4 દિવસ માંદો રહેતો હોય, રજા પાડતો હોય તો કામદારો તો મજા આવી જાય. એ પણ રજાઓ પાડવા પડે, એ પણ ગુલ્લી મારવા માંડે.
એટલે નેતા શારીરિક રીતે સક્ષમ હોવો જોઈએ. શારીરિક રીતે સક્ષમ એટલે બોડી બિલ્ડર નહીં, તંદુરસ્તી સારી હોવી જોઈએ, આરોગ્યનું સારું હોવું જોઈએ. એક પ્રભાવશાળી નેતા માટે સારી તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોની કાર્યપ્રેરણા આપે છે. દેખાવ બી સારો હોવો જોઈએ, શારીરિક બાંધો સારો હોવો જોઈએ, આનંદી સ્વભાવનો હોવો જોઈએ, મળતાવડો હોવો જોઈએ, બીજા સાથે મેચ થઈ જાય એવો હોવો જોઈએ, એવા શારીરિક ગુણો એનામાં હોવા જોઈએ. એ બીજી વાત કીધી છે બૌદ્ધિક ગુણો. એનામાં બુદ્ધિ શક્તિની ક્ષમતા સારી હોવી જોઈએ. કોઈ પણ નિર્ણય તાત્કાલિક લઈ શકે, પરિવર્તન કરી શકે, બીજાની ખોટ સ્વીકારી શકે, બીજાની ખામી સ્વીકારી શકે. બૌદ્ધિક ગુણો. સારા નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણોમાં ત્વરિત નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ વગેરે જેવા કૌશલ્ય કે વક્તૃત્વ કળા, ગણન કૌશલ્ય, આંતરસંબંધોનું જ્ઞાન અને માનવીય કૌશલ્યનો સમાવેશ થાય છે. ઘણા બધા બૌદ્ધિક ગુણોની વાત કરી છે. વન બાય વન જોઈએ તો પહેલું કીધું છે નિર્ણય શક્તિ. કોઈ પણ પરિસ્થિતિમાં ચોક્કસ નિર્ણયો લેવાની તાકાત એનામાં હોવી જોઈએ. માનસિક ક્ષમતા સારી હોવી જોઈએ. ગ્રહણ શક્તિ, કોઈક આપણને કંઈ કહે તો એની સાંભળવાનું, એને કેચઅપ કરવાની શક્તિ હોવી જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. નવું જ્ઞાન મેળવવા સતત તૈયાર રહેવો જોઈએ. તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ અને વિવિધ કૌશલ્ય એનામાં હોવા જોઈએ. વક્તૃત્વ કળા, બોલવાની સ્પીચ, ગણન કળા, હિસાબ કરવાની કળા, આંતરસંબંધોનું જ્ઞાન અને માનવીય કૌશલ્ય એનામાં હોવા જોઈએ. ત્રીજું કીધું છે માનસિક ગુણો, મનોવૈજ્ઞાનિક ગુણો. બૌદ્ધિક ગુણો જોયા, હવે આવે છે વાત માનસિક ગુણોની. માનસિક ગુણો. એનું મગજ પાવરફુલ હોવું જોઈએ. મનોવૈજ્ઞાનિક ગુણમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિ, ચાતુર્ય, કાર્ય, રુચિ, લાગણી અને વિવેક વર્તનનો પણ સમાવેશ થાય છે. તો સારા નેતામાં આ 3 ગુણધર્મો હોવા જોઈએ. સારા નેતાના લક્ષણો 8, સારા નેતાના ગુણો 3. ઓકે, તો અહીંયા નેતૃત્વની વાત આપણી પૂરી થાય છે અને આના પછી વાત આવે છે માહિતી સંચાર. તો હવે આના પછીના વિડીયોમાં આપણે માહિતી સંચાર વિશે માહિતી મેળવીશું. માહિતી સંચાર શું છે, કેવી રીતે થાય છે, એની પદ્ધતિઓ શું છે, એના લક્ષણો શું છે, એના પ્રકારો શું છે. ઘણી બધી વિગતો માહિતી સંચાર માટે આપી છે. તો એ માહિતી સંચારની વાત આપણે આના પછીના વિડીયોમાં કરીએ. ઓકે, ચલો બાય.